નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર સમયે ગુજરાતની ચર્ચા કેમ થઈ રહી છે, ગુજરાતીઓ અંદર ચર્ચા કેમ કરી રહ્યા છે, આ વાત એટલા માટે બહાર આવી છે કે હાલ જેટલા પણ વિધાનસભાની ચૂંટણી થઈ છે, પહેલા હરિયાણામાં થઈ, જમ્મુ કાશ્મીરમાં થઈ ને ત્યારબાદ છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં થઈ, આ તમામ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ કંઈક ના કંઈક મફત આપવાની વાત કરી છે। રાજસ્થાનમાં પણ તેમણે 500 રૂપિયાનું સિલિન્ડર આપવાની વાત કરી હતી। મહારાષ્ટ્રમાં તો દર મહિને રોકડા રૂપિયા મહિલાઓને મળશે તેવી વાત કરવામાં આવી હતી અને જાણવા મળ્યું છે કે બજેટ ફળવાઈ ગયું છે ને તેમને નાણાં આપવામાં પણ આવશે। હરિયાણામાં પણ આવી જ મફતની યોજનાઓ છે અને હવે તો દિલ્હીમાં પણ મફતની યોજનાઓની જાહેરાત કરી દેવામાં આવી છે। તો સવાલ એ ઊભો થાય છે કે પાછલા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની જ સરકાર છે, તો પછી ગુજરાતના લોકોને આ લાભ સીધો કેમ મળી નથી રહ્યો? ગુજરાતીઓએ શું ભૂલ કરી છે? ગુજરાતીઓની ભૂલ શું એ માત્ર છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીને વગર કોઈ લોભ લાલચ કે પછી આશાએ ચૂંટીને મોકલે છે। આ વખતે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી સૌથી વધુ સીટો મળી છે અને આટલી બધી સીટો મળ્યા બાદ પણ ગુજરાતને કોઈ એવો મોટો વાયદો નથી કરવામાં આવ્યો જેવા વાયદાઓ હરિયાણામાં કે રાજસ્થાનમાં કે પછી દિલ્હીમાં કે મહારાષ્ટ્રમાં કરવામાં આવે છે। તો પછી ગુજરાતના લોકોની ભૂલ શું છે? ગુજરાત સાથે આ અન્યાય કેમ થઈ રહ્યો છે? ગુજરાતના લોકો હવે આ પણ ચર્ચા કરી રહ્યા છે। ગઈકાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જે ભાજપનું જે ચૂંટણી મેનિફેસ્ટો જેને તેઓ સંકલ્પ પત્ર કહે છે તે જાહેર કર્યું અને આ સંકલ્પ પત્રમાં તમામ જે વસ્તુઓ કેજરીવાલ આપી રહ્યા છે તેને આગળ વધારવાની વાત છે અને ઉપરથી કેજરીવાલ જે 2100 રૂપિયા મહિને આપવાની વાત કરી હતી તેને 2500 રૂપિયા સુધી લઈ ગયા છે। આ બધી વાતો સાંભળ્યા બાદ ગુજરાતના લોકો પણ હવે વિચારી રહ્યા છે કે પછી અમને આવો લાભ ક્યારે મળશે અને ગુજરાતને આવો લાભ કેમ આપવામાં આવતો નથી? શું ગુજરાતના લોકો, ગુજરાતની મહિલાઓ એટલી બધી સક્ષમ છે કે પછી ગુજરાતીઓને કોઈ જરૂરત જ નથી કે તેઓ માંગતા નથી ને નેતા આપતા નથી? આ તમામ સવાલો હવે લોકો અંદર ખાને તો વિચારી જ રહ્યા છે, કરી પણ રહ્યા છે। નેતાઓ સુધી કેમ નથી પહોંચતું તે તો નેતાઓએ જ હવે ચિંતન મંથન કરવું જોઈએ।